હિતેશ સારથીના આ શૈક્ષણિક પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ જિસ્ટ ઓફ એનસીઈઆરટી ઇન્ડિયન હિસ્ટ્રી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. અને આ દસ્તાવેજ મતલબ કે પ્રાચીન ભારતના ઇતિહાસ માટે તો એક પાયાનો આધાર છે. સાચી વાત છે. આજે આપણે એના પહેલા બે પ્રકરણો હડપ્પન સંસ્કૃતિ અને ઉત્તર વૈદિક કાળની પાનાવાર અને લાઇન બાય લાઇન ચર્ચા કરીશું. હા, અને આપણો પ્રયત્ન એ રહેશે કે આપણે માત્ર તથ્યો પર જ નહીં પણ એની પાછળની વિભાવનાઓ અને પરીક્ષામાં એ કેવી રીતે પૂછાઈ શકે એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો તમામ ઉમેદવારોને વિનંતી છે કે તેઓ નોટબુક અને પેન સાથે તૈયાર રહે અને મહત્વપૂર્ણ મુદ્દાઓની નોંધ લેતા રહે. ચાલો શરૂ કરીએ. તો પાનું નંબર 1 વિભાગ છે હડપ્પન સંસ્કૃતિ, કાંસ્ય યુગની સભ્યતા. પહેલો જ ફકરો એકદમ રસપ્રદ છે. એમાં કહ્યું છે કે હડપ્પન સંસ્કૃતિ તેની પહેલાની તામ્રપાષાણ સંસ્કૃતિઓ કરતાં જૂની હોવા છતાં એ વધુ વિકસિત હતી. હા, આ જ વાત તેને ખાસ બનાવે છે. સામાન્ય રીતે જે જૂનું હોય એ ઓછું વિકસિત હોય, પણ અહીં ઉલટું છે. બરાબર. હવે એ ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ ભાગમાં વિકસી. અને આને હડપ્પન કેમ કહેવાય છે? તો વાત એમ છે કે એની શોધ 1921માં થઈ અને જે પહેલું સ્થળ મળ્યું એ હતું હડપ્પા. અને એનો ભૌગોલિક વિસ્તાર પણ જુઓ, એ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી. ના, બિલકુલ નહીં. ઉત્તરમાં જમ્મુથી લઈને છેક દક્ષિણમાં નર્મદાના મુખ સુધી અને પશ્ચિમમાં બલુચિસ્તાનના મકરાન તટથી લઈને પૂર્વમાં મેરઠ સુધી. આ તો ખૂબ જ વિશાળ થયો. લગભગ 13 લાખ ચોરસ કિલોમીટરનો ત્રિકોણાકાર પ્રદેશ. હા, એ સમયની ઇજિપ્ત કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ કરતાં પણ અનેક ગણો મોટો. હવે બીજા ફકરામાં મુખ્ય શહેરોની વાત છે. સૌથી પહેલા તો હડપ્પા અને મોહેન્જો-દડો. મોહેન્જો-દડોનો અર્થ થાય છે મૃતકોનો ટેકરો. અને આ બંને જાણે આ સભ્યતાની જોડીય રાજધાનીઓ હતા, સિંધુ નદીથી જોડાયેલા. પછી ગુજરાતમાં લોથલ, રાજસ્થાનમાં કાલીબંગન અને હરિયાણામાં બનાવાલી જેવા બીજા મહત્વપૂર્ણ શહેરો પણ હતા. અહીં એક સૂક્ષ્મ મુદ્દો એ છે કે કાલીબંગન અને બનાવાલીમાં આપણને પૂર્વ હડપ્પન અને હડપ્પન એમ બે સાંસ્કૃતિક તબક્કાઓ જોવા મળે છે. એટલે કે સંસ્કૃતિનો વિકાસ ત્યાં જોઈ શકાય છે. બરાબર. અને કચ્છનું ધોળાવીરા તો એકદમ ખાસ છે. ત્યાં આપણને ત્રણેય તબક્કા મળે છે: શરૂઆતનો, પરિપક્વ અને ઉત્તર હડપ્પન, એક જ જગ્યાએ. તો આ બધી ભૌગોલિક વિગતો પરીક્ષા માટે કેવી રીતે મહત્વની બને છે? જો પ્રિલિમ્સમાં સીધા પ્રશ્નો આવે છે. ઉત્તરતમ સ્થળ કયું? તો માંડા. દક્ષિણતમ દાઈમાબાદ. પૂર્વ અને પશ્ચિમના સ્થળો પણ પૂછાય છે. અચ્છા. અને મેઇન્સમાં હડપ્પન સંસ્કૃતિના શહેરી સ્વરૂપ અને તેના ભૌગોલિક વિસ્તાર પર ચર્ચા કરવાનું કહેવામાં આવે ત્યારે આ બધા સ્થળોનો ઉલ્લેખ કરવો પડે. તો આ પાનાનો સારાંશ એ થયો કે હડપ્પન સંસ્કૃતિ એક વિશાળ, સુવિકસિત, શહેરી અને કાંસ્ય યુગીન સભ્યતા હતી. હા, અને ધોળાવીરા જેવા સ્થળો તેના લાંબા આયુષ્યના સાક્ષી છે. ચાલો હવે પાના નંબર 2 પર જઈએ. વિભાગ છે નગર નિયોજન અને બાંધકામ. આ તો એમની ઓળખ છે. બિલકુલ, એમનું ટાઉન પ્લાનિંગ. કલ્પના કરો કે આજથી 5000 વર્ષ પહેલા એવા શહેરો હતા જ્યાં રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં હતા, એકબીજાને લગભગ કાટખૂણે કાપતા હતા. હા, અને શહેરના બે ભાગ હતા. ઊંચાઈ પર શાસકો માટે ગઢ એટલે કે સિટાડેલ, અને નીચેના ભાગમાં સામાન્ય લોકો માટેનું નગર, એકદમ આયોજિત. અને મોહેન્જો-દડોનું મહાન સ્નાનાગાર ધ ગ્રેટ બાથ. એની રચના જુઓ: પાકી ઈંટો, જળરોધક બાંધકામ, પગથિયા. આજના સ્વિમિંગ પુલ જેવું જ. આ એમની ઇજનેરી કુશળતા દર્શાવે છે, ખરું ને? ચોક્કસ. અને સંભવતઃ કોઈ ધાર્મિક વિધિઓ માટે તેનો ઉપયોગ થતો હશે. પણ અહીં એક પ્રિલિમ્સ ટ્રેપ છે જે ઉમેદવારોએ ધ્યાનમાં રાખવી જોઈએ. મોહેન્જો-દડોની સૌથી મોટી ઇમારત મહાન સ્નાનાગાર નથી. બરાબર. સૌથી મોટી ઇમારત છે અનાજનો કોઠાર એટલે કે ગ્રેનરી. હડપ્પામાં તો 6 કોઠારની 2 હરોળ મળી છે. અને આ કોઠાર શું સૂચવે છે? એ માત્ર ગોડાઉન નથી, એ એક સુવ્યવસ્થિત વહીવટી તંત્ર, કરવેરા પ્રણાલી અને કૃષિ અધિશેષ એટલે કે એગ્રીકલ્ચરલ સરપ્લસ સૂચવે છે. એટલે કે સત્તાનું કેન્દ્ર. બિલકુલ. અને છેલ્લે એમની ગટર વ્યવસ્થા અત્યંત પ્રભાવશાળી. દરેક ઘરમાં આંગણું, બાથરૂમ, ઢંકાયેલી ગટરો, મેનહોલ, સ્વચ્છતા પર ખૂબ ધ્યાન હતું. હા, મેઇન્સમાં પ્રશ્ન આવે કે હડપ્પન સંસ્કૃતિનું નગર નિયોજન તેમના સમય કરતાં ઘણું આગળ હતું, તો આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ કરવું પડે. તો આ પાનાનો સારાંશ: નગર નિયોજન ગ્રીડ પદ્ધતિ પર હતું. મહાન સ્નાનાગાર અને અનાજના કોઠારો એમના સ્થાપત્ય અને વહીવટી કુશળતાના ઉત્તમ ઉદાહરણો છે. અને વિકસિત ગટર વ્યવસ્થા તેમની અજોડ સિદ્ધિ હતી. ખરું. ચાલો પાનું નંબર 3 વિભાગ કૃષિ, પશુપાલન, તકનીક અને હસ્તકળા. એમનું રોજિંદુ જીવન. તેઓ ઘઉં, જવ, રાઈ, વટાણા જેવા પાક ઉગાડતા. પણ સૌથી મહત્વની વાત, તેઓ કપાસ ઉગાડનારા વિશ્વના સૌપ્રથમ લોકો હતા. અને આ કોઈ નાની વાત નથી. કપાસ એટલે કાપડ અને કાપડ એટલે વેપાર. આ એક જ વસ્તુએ તેમને દુનિયા સાથે જોડી દીધા. એટલે જ તો ગ્રીક લોકો સિંધુ પ્રદેશને સિન્ડોન કહેતા. સિન્ડોન એટલે કે સિંધ પરથી આવેલો શબ્દ. બરાબર. પશુપાલનમાં બળદ, ભેંસ, બકરી, ઘેટા પાળતા. પણ ઘોડા વિશે શું? એ એક મોટો વિવાદ છે, નહીં? હા, કેટલાક સ્થળોએથી ઘોડા જેવા પ્રાણીના અવશેષો મળ્યા છે, પણ તે વિવાદાસ્પદ છે. પણ એક વાત સ્પષ્ટ છે કે હડપ્પન સંસ્કૃતિ ઘોડા કેન્દ્રિત નહોતી, જે રીતે પાછળથી વૈદિક સંસ્કૃતિ હતી. આ એક મહત્વપૂર્ણ તફાવત છે. તકનીકીની વાત કરીએ તો આ કાંસ્ય યુગ હતો. હા, તેઓ તાંબામાં ટીન ભેળવીને કાંસુ બનાવવાની કળા જાણતા હતા. અને આ તાંબુ રાજસ્થાનથી અને ટીન છેક અફઘાનિસ્તાનથી આવતું. આ જ તો તેમના વિસ્તૃત વેપાર નેટવર્કને સૂચવે છે. તેઓ માત્ર સ્થાનિક નહીં પણ દૂર દૂરથી કાચો માલ લાવીને ટેકનોલોજી વિકસાવી રહ્યા હતા. તો આ પાના પરથી આપણે શીખ્યા
કે કૃષિમાં ખાસ કરીને કપાસના ઉત્પાદનમાં તેઓ અગ્રેસર હતા. પશુપાલન મહત્વનું હતું પણ સંસ્કૃતિ ઘોડા કેન્દ્રિત નહોતી અને તેઓ કાંસ્ય ધાતુશાસ્ત્રમાં નિપુણ હતા. સરસ. હવે પાના નંબર 4 વિભાગ છે વ્યાપાર, રાજકીય સંગઠન અને ધાર્મિક પ્રથાઓ. 3 મોટા વિષયો. વ્યાપારમાં સૌથી ખાસ વાત એ છે કે સિક્કાનો ઉપયોગ નહોતો, બધું વસ્તુ વિનિમય એટલે કે બાર્ટર સિસ્ટમ પર ચાલતું. હા, પણ તેમ છતાં તેમનો વેપાર મેસોપોટેમિયા સુધી ફેલાયેલો હતો અને આપણી પાસે તેનું લેખિત પુરાવા પણ છે. અચ્છા. મેસોપોટેમિયાના દસ્તાવેજોમાં મેલુહા નામના પ્રદેશ સાથેના વેપારનો ઉલ્લેખ છે, જે સિંધુ પ્રદેશ જ હતો. અને મધ્યવર્તી બંદરો તરીકે દિલમુન એટલે કે બહેરીન અને મકનનો ઉલ્લેખ છે. બરાબર. પ્રિલિમ્સમાં આ નામોને તેમના આધુનિક સ્થળો સાથે જોડવાનો પ્રશ્ન આવી શકે છે. પણ આટલા મોટા સામ્રાજ્યને ચલાવતું કોણ હતું? કોઈ રાજા? કોઈ પુરોહિત? આજ તો હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું રહસ્ય છે. આપણને કોઈ મહેલ નથી મળ્યો, કોઈ રાજાની ભવ્ય કબર નથી મળી. પણ સમગ્ર વિસ્તારમાં ઈંટોનું માપ, મુદ્રાઓ, નગર નિયોજન બધું એક સરખું છે. બરાબર. અને આ એકરૂપતા કોઈક પ્રકારની કેન્દ્રીય સત્તા વગર શક્ય નથી. કદાચ તે વેપારીઓનું શાસન હોય અથવા પુરોહિતોનું, આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. અને ધર્મ વિશે? મંદિરો તો નથી મળ્યા. પણ ટેરાકોટાની સ્ત્રી મૂર્તિઓ પુષ્કળ મળી છે, જે માતૃદેવીની પૂજા સૂચવે છે. અને પેલી પ્રખ્યાત પશુપતિ મુદ્રા. હા, જેના પર યોગી મુદ્રામાં બેઠેલા દેવતા છે. અને તેમની આસપાસ હાથી, વાઘ, ગેંડો અને ભેંસ છે. પરીક્ષા માટે એ યાદ રાખવું જરૂરી છે કે કયા પ્રાણીઓ છે અને કયા નથી, જેમ કે ઘોડો કે ગાય નથી. તો આ પાના પરથી આપણે સમજ્યા કે તેમનો વ્યાપાર મેસોપોટેમિયા સુધી હતો, રાજકીય સંગઠન રહસ્યમય છે અને ધર્મમાં માતૃદેવી અને પશુપતિની પૂજા મુખ્ય હતી. ખરું. પાના નંબર 5 લિપિ, માપતોલ, કલાકૃતિઓ અને સંસ્કૃતિનો અંત. તેઓ લખતા જાણતા હતા, પણ આપણે તેમની લિપિ હજુ ઉકેલી શક્યા નથી. આ કેટલી મોટી વિડંબના છે. બિલકુલ. આ લિપિ ઉકેલાઈ જાય તો કદાચ આપણને તેમના ઇતિહાસના ઘણા રહસ્યોની જાણ થાય. અત્યારે તો આપણે માત્ર પુરાતત્વીય પુરાવાઓના આધારે અનુમાન લગાવીએ છીએ. એમની લિપિ ચિત્રાત્મક હતી, મૂળાક્ષરીય નહીં. હા, પિક્ટોગ્રાફિક. પણ એમના માપતોલની પદ્ધતિ એકદમ સ્પષ્ટ છે. તેઓ 16 અને તેના ગુણાંકોનો ઉપયોગ કરતા. અને આ પરંપરા 16 આનાનો 1 રૂપિયો સુધી આપણી સાથે રહી. આ તેમની વ્યવહારુ બુદ્ધિ દર્શાવે છે. કલાકૃતિઓમાં કાંસાની નૃત્ય કરતી કન્યા અને દાઢીવાળા પૂજારીની મૂર્તિ ખૂબ પ્રખ્યાત છે. પણ આટલી મહાન સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? જુઓ, આના માટે કોઈ એક કારણ જવાબદાર નથી. આ એક મોટો પ્રશ્ન છે. અનેક સિદ્ધાંતો છે. હા, જેમ કે આબોહવા પરિવર્તન, નદીઓએ માર્ગ બદલ્યો, પૂર આવ્યા, જમીનની ફળદ્રુપતા ઘટી. અનેક સિદ્ધાંત આર્યોના આક્રમણનો પણ છે. હા, જો કે તેના બહુ મજબૂત પુરાવા નથી. મોટે ભાગે આ બધા પરિબળોનું સંયોજન જવાબદાર હતું. મેન્સ માટે આ એક ઉત્તમ પ્રશ્ન બની શકે છે. તો આ પાનાનો સારાંશ? લિપિ ચિત્રાત્મક હતી અને ઉકેલાઈ નથી. માપતોલની 16 પર આધારિત સુવિકસિત પ્રણાલી હતી. અને સંસ્કૃતિના પતન માટે અનેક પરિબળોનું સંયોજન જવાબદાર હતું. બરાબર. હવે પાના નંબર 6. અહીંથી એક મોટો બદલાવ આવે છે. આર્યોનું આગમન અને ઋગ્વેદનો યુગ. હા, અત્યાર સુધી આપણે શહેરોની વાત કરતા હતા. હવે આપણે ગામડા અને પશુપાલક સમાજની વાત કરીશું. આર્યો કોઈ જાતિ નહોતી, પણ ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો એક સાંસ્કૃતિક સમુદાય હતા. ખરું. તેમનું મૂળ વતન મધ્ય એશિયાના મેદાની પ્રદેશમાં મનાય છે અને તેમનું જીવન પશુપાલન આધારિત હતું. ઘોડો એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અને એમના વિશેની બધી માહિતીનો મુખ્ય સ્ત્રોત છે ઋગ્વેદ, જે 10 મંડળોમાં વિભાજિત છે, જેમાં મંડળ 2 થી 7 સૌથી જૂના છે. ભારતમાં તેઓ શરૂઆતમાં સપ્ત સિંધુ એટલે કે 7 નદીઓના પ્રદેશમાં વસ્યા, જેમાં સરસ્વતીને નદીતમા એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે. હા, અને એમનું જીવન સંઘર્ષમય હતું. ઋગ્વેદમાં ઇન્દ્રને પુરંદર એટલે કે કિલ્લા તોડનાર કહેવાય છે. અને દશરાજન યુદ્ધ? હા, 10 રાજાઓનું યુદ્ધ, જે ભરતકુળના રાજા સુદાસ અને 10 રાજાઓના સંઘ વચ્ચે પરુષ્ણી એટલે કે આજની રાવી નદીના કિનારે થયું હતું. જેમાં સુદાસનો વિજય થયો. બરાબર. અને પાછળથી આજ ભરત અને પુરુકુળો મળીને કુરુ બન્યા, જેમની વાત આપણને મહાભારતમાં મળે છે. પરીક્ષા માટે આમાંથી કયા મુદ્દા મહત્વના છે? પ્રિલિમ્સ માટે નદી તમા, દસરાજન યુદ્ધ કઈ નદી કિનારે થયું, આ બધું મહત્વનું છે. પણ વૈચારિક રીતે હડપ્પન અને વૈદિક સંસ્કૃતિ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. શહેરી વિરુદ્ધ ગ્રામીણ. તો આ પાનાનો સારાંશ. આર્યો એક ભાષાકીય સાંસ્કૃતિક જૂથ હતા. ઋગ્વેદ એમના વિશેની માહિતીનો મુખ્ય સ્ત્રોત છે અને દસરાજન યુદ્ધ એ સમયનો એક નિર્ણાયક સંઘર્ષ હતો. ચાલો, પાના નંબર 7. ભૌતિક જીવન અને આદિવાસી રાજનીતિ. એમનું જીવન ગાયોની આસપાસ ફરતું હતું. યુદ્ધ પણ ગાયો માટે થતા, જેને ગવિષ્ટી કહેવાતું. બરાબર. ગવિષ્ટી એટલે ગાયોની શોધ. આ એક જ શબ્દ એમની આખી અર્થવ્યવસ્થાનો સાર કહી દે છે. અને એમની રાજનીતિ પણ આદિવાસી હતી. નેતાને રાજન કહેવાતો, પણ તે કોઈ મહેલમાં રહેતો રાજા ન હતો, ખરું ને? ના, બિલકુલ નહીં. તે મુખ્યત્વે એક યોદ્ધા અને કબીલાનો રક્ષક હતો. અને સભા, સમિતિ, વિદત જેવી સભાઓ હતી, જેમાં સ્ત્રીઓ પણ ભાગ લઈ શકતી હતી. હા, આ એક ખૂબ મહત્વપૂર્ણ વાત છે. કોઈ નિયમિત કર પ્રણાલી નહોતી. લોકો સ્વેચ્છાએ રાજાને બલી નામની ભેટ આપતા. એટલે બલી એ સ્વૈચ્છિક હતું, ફરજિયાત નહીં. બરાબર. અને કોઈ કાયમી સેના પણ નહોતી. યુદ્ધ સમયે કબીલાના લોકો જ સૈનિક બની જતા. તો આ પાનાનો સારાંશ એ છે કે અર્થવ્યવસ્થા પશુપાલન આધારિત હતી. રાજનીતિ કબીલાઈ હતી અને રાજન એક આદિવાસી મુખિયો હતો અને વહીવટ સરળ હતો. હવે પાના નંબર 8. જનજાતિ, પરિવાર અને સામાજિક વિભાજન. સમાજની રચના. સમાજનો આધાર સઘપણ હતું. લોકોની ઓળખ તેમના જન એટલે કે કબીલાથી હતી.
જનપદ શબ્દનો ઉલ્લેખ નથી. આ જ મુખ્ય તફાવત છે. તેમની વફાદારી લોહીના સંબંધો પ્રત્યે હતી, જમીન પ્રત્યે નહીં. આ જનથી જનપદ તરફની યાત્રા ઉત્તર વૈદિક કાળમાં શરૂ થશે. સ્ત્રીઓની સ્થિતિ ઉત્તર વૈદિક કાળ કરતાં ઘણી સારી હતી એવું કહેવાય છે. ચોક્કસ. તેઓ સભાઓમાં ભાગ લઈ શકતી, યજ્ઞ કરી શકતી, વિધવા પુનર્વિવાહ પણ પ્રચલિત હતા. અને વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થાના બીજ અહીં જોવા મળે છે, પણ તેનું સ્વરૂપ ખૂબ જ અલગ અને પ્રવાહી હતું. તે વ્યવસાય આધારિત હતી, જન્મ આધારિત નહીં. પેલું ઉદાહરણ છે ને, હું કવિ છું, મારા પિતા ચિકિત્સક છે. અને મારી માતા પથ્થર પર અનાજ દળે છે. બરાબર? એક જ પરિવારમાં અલગ અલગ વ્યવસાય. શુદ્ર શબ્દનો ઉલ્લેખ પણ માત્ર એક જ વાર, સૌથી નવા 10મા મંડળમાં આવે છે. એટલે સમાજ મોટાભાગે સમતાવાદી હતો. હા. તો આ પાનાનો સારાંશ સમાજનું મૂળભૂત એકમ જન હતું, સ્ત્રીઓની સ્થિતિ સારી હતી અને વર્ણ વ્યવસ્થા તેના પ્રારંભિક અને પ્રવાહી તબક્કામાં હતી. ખરું. પાના નંબર 9, ઋગ્વૈદિક દેવતાઓ. હમ. સૌથી શક્તિશાળી દેવતા હતા ઇન્દ્ર, જેમને પુરંદર પણ કહેવાયા છે. હા. યુદ્ધ અને વરસાદના દેવતા. એ સમાજની જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. બીજું સ્થાન અગ્નિનું, જે દેવતાઓ અને મનુષ્યો વચ્ચેના મધ્યસ્થી હતા. અને ત્રીજું સ્થાન વરુણનું, જે નૈતિક વ્યવસ્થાના સંરક્ષક હતા. પણ દેવીઓનું મહત્વ ઓછું હતું. હા. સમાજની જેમ દેવલોકમાં પણ પુરુષોનું વર્ચસ્વ હતું. અને પૂજા પદ્ધતિ ખૂબ સરળ હતી, પ્રાર્થના અને યજ્ઞ. કોઈ મૂર્તિ પૂજા નહીં. ના. અને પૂજાનો હેતુ પણ ખૂબ વ્યવહારુ હતો. સંતાન, પશુ, ખોરાક, સ્વાસ્થ્ય. તો આ પાનાનો સારાંશ એ છે કે ઋગ્વૈદિક દેવતાઓ પ્રકૃતિના દળોનું પ્રતિનિધિત્વ કરતા હતા. ઇન્દ્ર, અગ્નિ અને વરુણ મુખ્ય હતા, અને પૂજા પદ્ધતિ સરળ અને ભૌતિક જરૂરિયાતો માટે હતી. અને હવે અંતિમ પાનું, પાના નંબર 10, ઉત્તર વૈદિક કાળ. હા. એટલે કે ઈસવીસન પૂર્વે 1000 થી 500. આ સમયની માહિતી આપણને સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મળે છે. બરાબર. અને ભૌગોલિક કેન્દ્ર પણ બદલાયું. હવે આર્યો પંજાબથી પૂર્વ તરફ ગંગા યમુનાના મેદાનમાં સ્થાયી થયા. અને પુરાતત્વની દ્રષ્ટિએ આ સમયગાળો ચિત્રિત ધૂસર મૃદભાંડ એટલે કે પેઇન્ટેડ ગ્રે વેર પીજીડબ્લ્યુ સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. હા. પીજીડબ્લ્યુ અને લોખંડનો ઉપયોગ, આ બે આ સમયની ઓળખ છે. અને રાજકીય રીતે જન હવે જનપદ બની રહ્યા હતા. બરાબર. ભરત અને પુરુ જેવા નાના કબીલાઓ જોડાઈને કુરુ પંચાલ જેવા મોટા રાજ્યો બન્યા. તેમની રાજધાની હસ્તિનાપુર હતી. આ જ મહાભારતની પૃષ્ઠભૂમિ છે. બિલકુલ. મહાભારતનું યુદ્ધ, જે લગભગ ઈસવીસન પૂર્વે 950માં થયું હોવાનું મનાય છે, તે આ જ કુરુ કબીલાની સત્તા માટેનો સંઘર્ષ હતો. તો આ સમયગાળો સ્થાયી ખેતી, લોખંડનો ઉપયોગ અને મોટા રાજ્યોના ઉદયનો છે. હા. જનથી જનપદ તરફનું સંક્રમણ એ આ યુગનું સૌથી મોટું પરિવર્તન છે. તો આ હતી જીસ્ટ ઓફ એનસીઈઆરટી ઇન્ડિયન હિસ્ટ્રીના પ્રથમ 2 પ્રકરણોની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા. હવે પરીક્ષાની તૈયારી માટે ચાલો આખા દસ્તાવેજનું એક પુનરાવર્તન માળખું જોઈએ. ચોક્કસ. સૌથી પહેલા 10 મુખ્ય વિષયો. પહેલું, હડપ્પન શહેરીવાદ વિરુદ્ધ વૈદિક ગ્રામીણ જીવન. બીજું, બંનેના અર્થતંત્રમાં તફાવત. ત્રીજું, હડપ્પન સંસ્કૃતિના પતનના કારણો. ચોથું, ઋગ્વૈદિક રાજકીય વ્યવસ્થા. અને પાંચમું, વર્ણ વ્યવસ્થાની ઉત્ક્રાંતિ. બરાબર. છઠ્ઠું, ઉત્તર વૈદિક કાળમાં લોખંડનો પ્રભાવ. સાતમું, જનથી જનપદનું સંક્રમણ. આઠમું, ધાર્મિક પરિવર્તન. નવમું, સ્ત્રીઓની સ્થિતિમાં પરિવર્તન. અને 10મું, સાહિત્યિક અને પુરાતત્વીય સ્ત્રોતોનો સમન્વય. સરસ. હવે 10 પ્રિલિમ્સ માટેના પ્રશ્નો જોઈએ. પહેલો, ધોળાવીરા કઈ વિશિષ્ટતા માટે જાણીતું છે? બીજો, મેલુહા તરીકે કયો પ્રદેશ ઓળખાયો? ત્રીજો, પુરુષ સૂક્તનું મહત્વ શું છે? ચોથો, ગવિષ્ટી શબ્દનો અર્થ શું હતો? પાંચમો, ઉત્તર વૈદિક કાળ કઈ પુરાતત્વીય સંસ્કૃતિ અને ધાતુ સાથે સંકળાયેલો છે? છઠ્ઠો, હડપ્પન મુદ્રાઓ પર કયા પ્રાણીનું ચિત્રણ સૌથી વધુ છે? સાતમો, દશરાજન યુદ્ધ કઈ નદીના કિનારે થયો? આઠમો, બલિ અને ભાગમાં શું તફાવત છે? નવમો, ઋગ્વૈદિક કાળમાં સ્ત્રીઓ કઈ રાજકીય સભાઓમાં ભાગ લઈ શકતી હતી? અને 10મો, હડપ્પન સંસ્કૃતિ કઈ રીતે ઇજિપ્ત અને મેસોપોટેમિયાથી અલગ પડે છે? હવે મેન્સ માટે 5 પ્રેક્ટિસ પ્રશ્નો. પહેલો, હડપ્પન અને વૈદિક સંસ્કૃતિની તુલના. બીજો, ઋગ્વૈદિક આદિવાસી રાજનીતિથી ઉત્તર વૈદિક પ્રાદેશિક રાજ્ય તરફના વિકાસની ચર્ચા. ત્રીજો, હડપ્પન શહેરીકરણની સિદ્ધિઓ અને મર્યાદાઓ. ચોથો, ઉત્તર વૈદિક કાળમાં લોખંડની અસર. અને પાંચમો, બંને વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિમાં આવેલા પરિવર્તનો. અને અંતે 5 આંતરજોડાણના વિષયો. પહેલું, પર્યાવરણ અને સભ્યતા. બીજું, તકનીક અને સામાજિક પરિવર્તન. ત્રીજું, ધર્મ અને રાજનીતિ. ચોથું, આર્થિક આધાર અને સામાજિક માળખું. અને પાંચમું, સાતત્ય અને પરિવર્તન. This detailed academic deep dive is presented by Hitesh Sarthi for Serious Civil Services Preparation. જોવા બદલ આભાર.